જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. એટલે પછી મેં કીધું એપ્રિલ 2025 ચાલો જો દાખલા જો ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2 આજે બંને બતાવવાના હતા, પણ અમુક વિદ્યાર્થીનીઓના કારણે આજે આપણે ફક્ત અને ફક્ત પ્રશ્ન એક જ જોઈ શકશું, તો તમે એમને બહાર મુલાકાત કરી શકે. ક્વેશ્ચન 1નો પહેલો જો શાંતિથી જોવાનું, છેલ્લું પેપર છે. તમે બધા પેપરમાં જોઈ લેજો, સરખા જ દાખલા છે, સરખી જ આમનોંધવાળું છે, બધું હરકું જ છે, પણ તે છતાં તમારા પેપરમાં તમારાથી માર્ક્સ લવાશે પૂર્ણ વિરામ ને હું કથા જેવા નહીં એમ કે ત્રુપર આલોકને સમજાવતો માર્ક્સ કઈ રીતના લવાય. ચાલો, નંબર 1, નિયોને નામ આપ્યું છે આવું. નિયોને 2 લાખ લીટર રસાયણ લિઓનીને 13.50 રૂપિયા પ્રતિ લીટરના દરે આડત પર વેચવા મોકલ્યું. માલ મોકલતા 67,500 રૂપિયાનો ખર્ચ થયો. કુદરતી કારણોસર રસાયણમાં 10,000 લીટરની ઘટ પડી. લિયોનીએ 1,65,000 લીટર રસાયણ 18 રૂપિયા પ્રતિ લીટર દરે વેચ્યું. આખર માલના સ્ટોકની ગણતરી કરો. જેની આવડે તે તો પૂછે. ચાલો, આખર સ્ટોક ગણવાની છે. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે કેટલું માલ મોકલેલું ને કેટલું બચેલું. અહીંયા લખીએ મોકલેલ માલ નથી, શું છે? રસાયણ. કેટલું રસાયણ મોકલેલું છે? 2 લાખ લીટર. 2 લાખ લીટર. પછી શું થયું તે જોઈ લો. કોઈક જગ્યા કુદરતી કારણોસર રસાયણમાં 10,000 લીટરની ઘટ પડી. કયું નુકસાન? સામાન્ય નુકસાન. કેટલાનું પડ્યું? 10,000 લીટરનું. બીજું વેચ્યું બી હતું આગળ જ. લિયોનીએ 1,65,000 લીટર રસાયણ 18 રૂપિયા પ્રતિ લીટરના દરે વેચ્યું. તો માઇનસ કરીએ વેચાણ 1,65,000નું. બાકીનું કંઈ દેખાતું છે? નથી. 25,000. આ 25,000 લીટર શું? આખર સ્ટોક. આટલો સ્ટોક બચ્યો છે. હવે આપણે જોઈએ કે આજે બધું મોકલેલું છે તેના પૈસા કેટલા છે તે. તો અહીંયા લખું મોકલેલ રસાયણની પડતર. મોકલેલ રસાયણ છે 2 લાખ અને કેટલા રૂપિયામાં મોકલેલું? 13.50. 2 લાખ ગુણ્યા 13.50 કેટલા? 27 લાખ. ચાલો, એના પછી કોઈએ ખર્ચો બી કરેલો છે. માલ મોકલતા 67,500 રૂપિયાનો ખર્ચ થયો. પ્લસ કરીએ ખર્ચ. કેટલાનો? 67,500. 27,67,500, બરાબર. બીજો કોઈ ખર્ચો પેલા આડતિયાનો નથી ને? નથી. તો આ લખીએ કુલ પડતર. પણ મને કોઈ કહી શકે આજે કુલ પડતર આવી તે કેટલા લીટરની આવી? આજે 27,67,500 રૂપિયા ખર્ચો થયો તે કેટલા લીટર રસાયણ પર થયો? 2 લાખ. કોઈ તોડી પાડવા માંગતું છે? અદ્રુબલ, તારા જેવો હોશિયાર વિદ્યાર્થી બીજો છે એની બેચમાં. હું તો એક પણ આજે એબસન્ટ છે.
બ્રિજ. બોલો, બીજા બધા હસ્યા કરે તમારા પર, આ ખોટી વાત કહેવાય. તમે બોલો નહીં પણ દમ હોય તો કે 2 લાખ સાચું છે. જે પેલો ખર્ચો કર્યો 27,67,500 તે કેટલા લીટર રસાયણ પર કર્યો? બોલ ગોવિંદા, પપ્પાનું નામ રોશન કરી નાખા છે. બોલ એત્વી, નહીં ખાવા પડે. શ્રેયા, માંદી શ્રેયા, 2 લાખ તો બી ચાલો. 2 લાખ રસાયણ મોકલેલું પણ 10,000નું તો કુદરતી કારણસર ઘટ પડી. કેટલા પર કર્યો કહેવાય? 1,90,000 પર. અહીંયા લખું મોકલેલ રસાયણ. મોકલેલ રસાયણ 2 લાખનું, એમાંથી સામાન્ય નુકસાન થયું 1,90,000. અરે કેટલાનું? 10,000નું. બાદ કરીને ડાયરેક્ટ રકમ બોલ્યા કરો. જો 1,90,000 આટલું જે રસાયણ છે, આ રસાયણમાંથી વેચાણ ચાલુ થયું છે એ લોકોનું. તો જે આ ટોટલ ખર્ચો કર્યો 27,67,500નું, તે કેટલા રસાયણ પર કરેલો કહેવાય? 1,90,000. આના આગળના પેપરમાં સેમ આવો જ દાખલો હતો, પણ રસાયણની જગ્યા કંઈ બીજું હતું. બરાબર? એટલે તો કેમ સેમ દાખલો પૂછાય ને જ્યાં, તો બી આપણો ખેલ થઈ જ જવાનો છે. તો અહીંયા મેં પદ મૂકી શકું. જો રસાયણ 1,90,000 હોય ત્યારે તેની પડતર 27,67,500 છે, તો 25,000ના આખા સ્ટોકે પડતર કેટલી? નહીં બોલવાના? પોઈન્ટમાં આવ્યું? હા, વાંધો નહીં, લખાવ. કે બોલતા બી નહીં આવડે હવે? કે ઈચ્છા નહીં મળે ભણવાની? $144 45 કલાકો લો. આ તમારી કોની કિંમત? આખા સ્ટોકની. કંઈ ધાડ મારવાની નહીં મળે, પણ તમારથી ગણાશે પૂર્ણ વિરામ. ચાલો, સેકન્ડ દાખલો. રહીમ અને રાબિયા 5:3. ખબર પડી? કંઈ પૂછવાના? સેમ બીજો દાખલો. પહેલા પેપરનો પહેલો દાખલો આ જ હતો. આના આ છે સેમ દાખલો. તો બી શું થવાનું તમારું? સી હસ્યા કરે પાછા શરમ વગરના ટાંઢાએ. જો બીજું. રહીમ અને રાબિયા 5:3ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા સંયુક્ત સાહસના ભાગીદારો છે. રાસના હિસાબો રહીમ રાખે છે. આ બહુ મહત્વનું છે. રાસના હિસાબો કોણ રાખે? રહીમ. આવા બી દાખલા જોયા આના પહેલાં જ, હા ને, કે જ્યારે કોઈ બીજું ખાતું રાખતું હોય ને આમનો જ પૂછેલી હશે 100%. જો રાસના હિસાબો રહીમ રાખે છે. રાબિયાએ રાસના ધંધા અંગે 50,000 રહીમને આપ્યા. રહીમે અંતે હિસાબો તૈયાર કરીને જણાવ્યું કે 16,000નો નફો થયો. રહીમે રાબિયાને હિસાબ ચૂકતે આપ્યો અને રાબિયાના ચોપડે આમ નોંધ લો. પહેલાં તો રહીમને રાબિયામાં જ પતી ગયું તમારું, હા ને. જોજો અહીંયા હિસાબ કોણ રાખે? તે હિસાબો રાખનાર કોણ છે? હિસાબો રાખનાર કોણ છે? રહીમ. બરાબર ને. અને આપણે આમ નોંધ કોના ચોપડે લખવાની છે? રાબિયાના ચોપડે. રાબિયાના ચોપડે આમ નોંધ. તો હવે એવું સમજો, ધારો કે મેં ને મેહુલે મળીને રાસનો ધંધો સ્ટાર્ટ કર્યો. મેહુલ એકલું બધું સાચવી લે, મેં ખાલી પૈસા આપતો છે અને જ્યારે નફો થાય ત્યારે લઈ લેવા. ખબર પડે? હા ને. બધી મહેનત મેહુલ કરતો છે એવું માનીને ચાલવાનું. પછી મેહુલ મારો દોસ્તાર હોય તો મેં કમિશન નહીં આપા, એમ બી મારીને લઈ પડાય ને પઠી તો ભાઈ. ચાલો, હવે એક એક વસ્તુની આમ નોંધ લખાવવાની છે. તમારે તમારી બુદ્ધિ દળાઈને મને આમ નોંધ લખાવી આપવાની છે. સૌથી પહેલાં આવું કંઈક કીધેલું છે કે પેલા 50,000 રહીમને આપ્યા છે. બોલો આમ નોંધ. નંબર 1, રાબિયાએ રહીમને 50,000 આપ્યા. બોલ એત્વી. ઓકે, ટાઈમ આવ્યો. બસ ખેલ પૂરો. બોલ પૂરી. થઈ ગયું ખેલ? ચાલો, નોટમાંથી તો બધા જ બોલે. હસ્યાગ્રવાસી. મેહુલ સાદી આમ નોંધ બોલ. ચાલ, મેં કોઈને પૈસા આપું આમ નોંધ બોલ. મેં કોઈને પૈસા આપું આમ નોંધ બોલ. રાબિયા કોઈને પૈસા આપતું છે, ધારો કે રહીમને. રાબિયા રહીમને પૈસા આપે તો આમ નોંધ. રાબિયા રહીમને પૈસા આપે તો આમ નોંધ બોલ. રાબિયા રહીમને પૈસા આપે તો આમ નોંધ.
વિચાર. બોલ. રાસ ખાતે ઉધાર એમ. ઓકે. રાસ ખાતે ઉધાર તે સંયુક્ત બેંક ખાતે. મેહુલ કંઈ કેવું છે આમાં? મેં તને જે સવાલ પૂછ્યો તે રાબિયાએ રહીમને પૈસા આપ્યા, આમનો બોલ. રાસને એવો ધંધો બંધો છોડી દેવો, રાબિયાએ રહીમને પૈસા આપ્યા, આમનો બોલો. વેરી ગુડ. રહીમ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે. મેહુલ, રાબિયાએ રહીમને પૈસા આપ્યા, રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર? કેમ ઉધાર? કેમ કે રહીમને રાબિયાનું નામ આવ્યું એટલે. રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર? રાબિયાએ રહીમને પૈસા આપ્યા, રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર? છી. ગોવિંદા, રોકડ વ્યવહાર. કેમ આપ્યા કે નહીં? ચોખ્ખી તો વાત છે, પૈસા આપ્યા એટલે રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર હોય તો એક ખાતું કોનું? રોકડ વ્યવહાર હોય તો એક ખાતું કોનું? રોકડનું. એકદમ પાયાથી લઈને જવા પડે. વિડીયો મોકલું 11મા ધોરણનો આમનોંધ વાળો લાઈનમાં, હા ને, જેમાં તમને મૂડી ઉપરથી લઈને લાસ્ટ આમનોંધ સુધી શીખવાડી દેવા. તમારે મોકલવા જ પડવાનું. જોજો અહીંયા કન્ડિશન એવી નથી. હેતવીએ જે આમનોંધ કીધી ને તે કન્ડિશનની આમનોંધ ક્યારે થશે તે જોજો. જો રાબિયા હિસાબ કિતાબ રાખતું હોય ને, છોકરો છોકરી ખબર નહીં, હા ને, રાબિયા હિસાબ કિતાબ રાખતી હશે ને એના ચોપડામાં આમનોંધ લખવાનું હશે ને તો પેલી આમનોંધ થાય, ખબર પડે. પણ અહીંયા હિસાબ કિતાબ કોણ રાખે? રહીમ. અને આમનોંધ કોનામાં લખવાનું? રાબિયા. આ ડિફરન્સ છે બંનેમાં. લાસ્ટ દાખલામાં જેના ચોપડે લખતા હતા તે જ હિસાબ રાખતો હતો એટલે પેલી આમનોંધ થયેલી. તો હવે કન્ડિશન એવી નથી કે આ હિસાબ લખતો છે. હવે વસ્તુ એ થઈ જાય કે આને પૈસા આપે અને એના પાસેથી પૈસા લે, બસ એવું સિમ્પલ આમનોંધ લખવાની. જો આને પૈસા આપે તો રહીમ બને લેનાર ખાતે ઉધાર, અને આના પાસેથી પૈસા જાય તો જમા. આ સાદી આમનોંધ પૂછતો હતો મેં, બરાબર ને ગોવિંદા? કેટલા રૂપિયા? 50,000. બાબતજય, રહીમને રોકડ આપી તેના. ચાલો જો નેક્સ્ટ નંબર 2. પછી કંઈક નફો થયો ને 16,000નો. લાવો બોલો. ગોવિંદા, આને નફો થયો. બોલો. ખૂબ જ આનંદ આવી રહ્યો છે મને તો. જ્યારે 20-25 માણસની ઇન્સલ્ટ થાય ને અને ઇન્સલ્ટ બચાવવાવાળો એકલો મેં જોમ ને ત્યારે મને બહુ ગમે. બોલ ગોવિંદા. સાદો સિમ્પલ સવાલ. રાબિયાને નફો થયો, એ નફાવાળા પૈસા એણે રહીમ પાસેથી લેવાના છે, બરાબર કે નહીં બરાબર? હિસાબ કિતાબ રહીમ રાખે તો બધું હિસાબ જ રાખવાનો, બધા પૈસા એના પાસે જ આવવાના. તો 16,000નો નફો થયો તો આ રહીમાને પૈસા આપવાનો કે નહીં આપવાનો? ખબર પડે? તો રાબિયાએ રહીમ પાસેથી નફાના પૈસા લેવાના છે. આમનંદ બોલો. લીધા નથી, લેવાના છે. બોલો જીયા. અકાઉન્ટ્સમાં કેટલા માર્ક્સ છે આપણા 12માં? ભૂલી ગયેલી? 85 ઉપર છે. હા, તો સારા માર્ક્સ કહેવાય ને? નહીં કહેવાય? છે બીજું કોઈ? માઇકાલાલ કે માઇકાલાલી? વિદ્યાર્થીઓની શ્રેણીમાં પ્રથમ. હા મેહુલ, કેવી રીતના લાવ્યા? મેં આપેલા તે જ પૂછાઈ ગયેલા એમ કે નહીં? વાત પતી ગઈ. ચાલો જો બધા. હવે રાબિયાને નફો થયો છે. રાબિયાને નફો થાય, નફા ખાતે જમા. કાયદા કાનૂનો નહીં ખબર તમને, મોકલું આજે વિડીયો મોકલું તમને, બરાબર? નફા ખાતે જમા થાય એટલે તે પણ હેનો નફો છે? આ સંયુક્ત સાહસનો, અથવા તો રાસનો નફો લખો તો બી ચાલે. તે સંયુક્ત સાહસના નફા ખાતે. આ સંયુક્ત સાહસની જગ્યાએ રાસ ખાતાનો નફો લખો તો બી ચાલે. નફો થયો એટલે નફા ખાતે જમા. રાબિયાએ રહીમ પાસેથી પૈસા લેવાના, તો રહીમ રાબિયા માટે દેવાદાર કે લેણદાર? રાબિયાએ રહીમ પાસેથી પૈસા લેવાના, તો રાબિયા માટે રહીમ દેવાદાર કે લેણદાર? સિમ્પલ સવાલ. મારે મેહુલ પાસેથી પૈસા લેવાના છે. મેહુલ, તું મારા માટે કોણ? દેવાદાર કે લેણદાર? બોલ. દેવાદાર. સિમ્પલ. રાબિયાએ રહીમ પાસેથી પૈસા લેવાના, તો રહીમ રાબિયા માટે કોણ? દેવાદાર. મારે જેના પાસેથી પૈસા લેવાના હોય તે મારા માટે દેવાદાર, મારે જેને પૈસા ચૂકવવાના હોય તે મારા માટે લેણદાર. હા, દેવાદાર એમ કહી. દેવાદાર ખાતે હંમેશા
શાબાશ. દેવાદાર મિલકત કે દેવું ગોવિંદા? મિલકત. મિલકત ખાતે ઉધાર અને લેણદાર દેવું. દેવા ખાતે જમા. આમનોન પાયો હોય અને આમનોન વગર અરમાન કંઈ થાય નહીં હને, પણ આપણે તો આમનોન વગર બધું કલાક લખીએ, તેવો કાં થતું જ તમારે છે. છોડો ચાલો. તો આ જે રાબિયા છે, રાબિયા માટે રહીમ દેવાદાર છે, દેવાદાર ખાતે ઉધાર એટલે અહીંયા થાય રહીમ ખાતે ઉધાર. પૈસા કેટલા લેવાના? 16,000 પૂરેપૂરા. ધ્રુવલ 16,000 પૂરેપૂરા લઈ પાડું રહીમભાઈથી. વેચવાનું આનું કેટલું પ્રમાણ છે રાબિયાનું? 5 કે 3? 3. તો અહીંયા વેચે 16,000 ગુણ્યા 3/8 ને 6,000. ચાલો આ લેખા મેં અહીંયા 6,000, અહીંયા લેખા 6,000. ચાલો બાબત જે કોણ બોલે? જીયા બોલ. જીયા તું જ તો કીધું જીયા બોલે એમ. ક્રિસાએ કીધું. ચાલ ક્રિસા તારી વારી. બસ નફાની રકમ ચૂકવવી નથી. ચૂકવવી હોય તો રોકડ ખાતે નહીં આવતે? ચૂકવવી હોય તો રોકડ ખાતે આવતે કે નહીં? વેચી દે નહીં. નફાની રકમ લેવાની થઈ તેના. હજુ લીધા નથી, હજુ તો લેવાની ખાલી હિસાબી નોંધ કરી છે. આગળ એક હજુ વાક્ય છે ગોવિંદા સાથે સાથે જો. 16,000નો નફો થયો છે એના પછીનું વાક્ય, રહીમે રાબિયાને હિસાબ ચૂકતે કરી આપ્યો. હવે પૈસા ચૂકવવાના. ખબર પડે? પણ મારે નહીં ચૂકવવાના, મને તો મળે. કોણ ચૂકવે? રહીમ. તો બોલો આમનો. રહીમે રાબિયાને પૈસા આપી લીધા. બોલો આમનો. આ તો આવડવા જોઈએ કદાચ. વોટ અ બ્યુટીફુલ ડે. ડિસ્કસ થઈ ગયું. નિરાલી નિરાલી પાયલ આજે તો સાંઈ બાબાના મંદિર બાજુથી આવી છે, તો બોલી જ હું. આજે ગુરુવાર બી છે. મંદિરમાં ગયેલા તમે કે ખાલી ત્યાંથી આવ્યા જ ને? હા ચાલ ઠીક છે. બોલો. રહીમે રાબિયાને પૈસા ચૂકવી આપ્યા. ગોવિંદા આમનો બોલે. વેરી ગુડ. કેમક? ચાલો જોજો અહીંયા રાબિયાને પૈસા મળવાના. પૈસા મળે એટલે આવે તો ઉધાર. રોકડ સ્લેશ બેંક ખાતે ઉધાર. અને તે આપનાર કોણ? રહીમ. રહીમ આપનાર. આપનાર ખાતે જમા. ચાલો ગોવિંદા આમનો બોલ્યો છે, પૈસા બી બોલવા પડે. પૈસા કેટલા લખું? ઓય ચમેલી પૈસા કેટલા લખું? 6,000, 50,000, 56,000, 6,000. કેમ કે 6,000 નફો થયો તો લેવાના કે નહીં? બરાબર કે નહીં? તો પેલા મારા 50,000 તો વેસ્ટેજ ગયેલા ગયા કે નહીં? હા, મેં 50,000 મૂડી આપી, 6,000 નફો થયો તો મને કેટલા મળવા જોઈએ? પાછા 56,000 મળવા જોઈએ. ખબર પડે? મારા પૈસા તો મેં પાછો લેવાના કે નહીં મૂડીના? યાર તમે તો બહુ ખિલાડી લોકો હે. 56,000, 56,000. બાબત જે રહીમે નાણાં ચૂકવ્યા તેના. ગઈમું? 2 જોઈએ જ નહીં. 7માંથી 5 લખવાનું છે. આ તો સ્કીપ કરવાના હતા સર અમે. કેમ અમારો ટાઈમ બગાડ્યો? બરાબર ને? કતેડાએ આમનો આવે ને એટલે મને મજા જ આવી જાય કે તમને કઈ આવડે નહીં આમનોમાં. જોજો અહીંયા 2 પરિસ્થિતિ છે. એકમાં મોડું બંધ રાખો. અહીંયા જો જે હિસાબ રાખે ને તેના જ ચોપડે આમનોંધ આવે તો લાસ્ટ પેપરમાં કલ્લું દેવું. જો કોઈ બીજાના ચોપડે હિસાબ રાખતું હોય ને બીજાના ચોપડે આમનોંધ લખાતી હોય ને તો સાદી આમનોંધ બધી. સાદી મીન્સ કે તમે જે વ્યવહારમાં વિચારે ને તેવી આમનોંધ. પછી તમારે જોવાનું કેટલી મહેનત કરે તમે. બરાબર? આના સિવાય બીજા કોઈ દાખલા નહીં આવે. હા ને? હા, મોટા દાખલામાં બી પૂછાઈ શકે. આ બી મેઇન ધ્યાન રાખવાનું. હા ને? પણ મોટા દાખલામાં કેમ નહીં પૂછે ખબર? જો એ લોકો એમ કહે ને કે રહીમના ચોપડે હિસાબ લખો તો આખા હિસાબ જ બદલાઈ જાય. હા ને? તો પછી 2 ભાગીદાર વચ્ચે વેચવાનું ને એ બધું મગજમારી વાળું રહી. એટલે મને નહીં લાગે કે મોટા દાખલામાં આમ નોંધ પૂછાય. પેલી સાદી પૂછાય. સાદી આપણે લખેલી યાદ હોય તો ખાતા પરથી. હા ને? ખાતાવાળી એ તો આવડે. એ બી આમ નોંધ નહીં આવડે, ખાતા પરથી આવડે. હા ને? કદેવ સાહેબ કઈ પૂછવાનો? ધ્રુવલ કે કેટી વાળી પેપર કેટલી કેટી હાથે આગળ વધી શકાય એવું પૂછવાનું? હા, પેપર ક્યારે કેટીનું એમ? સેમ 4 સુધીમાં તમારી 3 કેટી ચાલશે અને એ 3 કેટી તમારા FYની નહીં રહેવા જોઈએ. તો તમે સેમ 5માં જઈ શકશો. કાયદો નહીં ખબર પડ્યો? પાછો હમણો. સેમ 4માંથી તમે પાસ કરે ને સેમ 5માં તમને એડમિશન જોઈએ તો FYની અંદર એક બી કેટી હોવા જોઈએ નહીં. સેમ 1, સેમ 2માં કેટી હોવા જોઈએ નહીં. સેમ 3 ને સેમ 4
બંનેમાં મળીને 3 કેટી હશે તો ચાલશે. ખબર પડી કે હજુ નહીં પડી કાયદો? એટલે FYની કેટી બધાએ સોલ્વ કરવા પડશે. જો FYની કેટી હશે તો સેમ 5માં એડમિશન નહીં મળશે. જો સેમ 5માં એડમિશન નહીં મળ્યું ને 1 વર્ષ તમે બેઠા ને, તમારી ડિગ્રીથી ખબર પડી જાય કે તમારી કેટી હતી. બાકી તમે અહીંયા મેથી મારી 10 વખત કેટીનું પેપર આપ્યું ને તો બી કોઈને ખબર નહીં પડે કે તમારી કેટી હતી ને તમને ડિગ્રી મળી છે. ખબર પડે? એટલે FYમાં કેટી નહીં રાખતા. આવી ગયેલી હોય તો જરીક મહેનત કરીને કાઢી મૂકજો. વિડીયો બધાના છે, પ્લેલિસ્ટ બધી છે, એ જ પૂછાય ને એ જ પૂછાયેલું બી તો બી તમે એન્જોય કરી જ લાગ્યું છે. બરાબર ને ધ્રુવલ? તારે તો IMP આપેલા તે જ પૂછાયેલા, પણ થિયરી બી તું યાર તો તે જ તારી ભૂલ કરી નાખી ને તું. દાખલો નંબર 3. ચાલો ત્રીજો દાખલો જોવો જો. તારીખ 1/1/21 રોજ હિયાને એક યંત્ર ખરીદેલું, તેની રોકડ કિંમત 139 છે. કરાર વખતે 49,000 ચૂકવ્યા અને ત્યારબાદ 3 વાર્ષિક હપ્તા દરેક ₹40,000 ચૂકવ્યા. દરેક હપ્તામાં સમાયેલ વ્યાજની રકમ શોધો. બોલો. ભાડે ખરીદ પદ્ધતિનો દાખલો કે રાસનો દાખલો? હા, મને લાગ્યું આડત માલ બોલે. ચાલો તો જો ભાડે ખરીદ પદ્ધતિનો દાખલો હોય તો તમને શું કીધેલું? ટાઈપ ઓળખવાની. રોકડ ટાઈપ 2. રોકડ કિંમત આપેલી છે, વ્યાજનો દર નથી આપેલો. કઈ ટાઈપ? ટાઈપ 2. કેવી રીતના ગણવાનું ટાઈપ 2? વેરી ગુડ. બોલ કરાર કિંમતનું સૂત્ર. હા, કરાર કિંમત બરાબર હમણાં જોઈ લેમ એમ કે માસી. હા બોલ. કરાર વખતે ચૂકવેલ રકમ પ્લસ હપ્તા. કરાર વખતે ચૂકવેલ રકમ પ્લસ હપ્તા. બસ આ એક જ સૂત્ર છે, બીજું બી એક સૂત્ર છે. જે નોટ બંધ કરી દીધી. રોકડ કિંમત પ્લસ વ્યાજ, આ બંને પ્લસ કરે તો બી શું મળી જાય? કરાર કિંમત. આવી રીતના 2 સૂત્રો છે, પણ મને યાદ છે ને. જોઈ લો. કરાર વખતે ચૂકવેલ રકમ કેટલી? 49. બરાબર ને? હા કે ના? કરાર વખતે 49,000 ચૂકવ્યા અને હપ્તામાં જો 3 વાર્ષિક હપ્તા દરેક ₹40,000 તો 40,000 ગુણ્યા કેટલા કરવા પડે મારે? 3. 4 તારી 12, 1,20,000. 1,20,000 પ્લસ 49,000 69. આવી ગઈ કઈ કિંમત? કરાર કિંમત. જી આ પછી શું કરું? હવે વ્યાજ શોધી કાઢું ને. હા, તો તેના પરથી વ્યાજ જ મળે. કઈ વાંધો નહીં, એને સ્ટેપ બરાબર યાદ છે એટલે ચાલી જાય, કેમ કે દાખલો તો ગણાઈ જાય ને. જોજો અહીંયા કરાર કિંમત કેટલી આવી? 169,000. એનો અર્થ શું થાય? તમે આટલા પૈસા ટોટલ ચૂકવ્યા, એમાંથી જો મેં માઇનસ કરું રોકડ કિંમત, કેટલા રૂપિયાની રોકડ કિંમત હતી? 139. તો બાકીના જે બચ્યા, કેટલા બચ્યા? 30,000. આ 30,000 શું હશે? વ્યાજ. અને આપણે વ્યાજ જ શોધવાનું છે. પણ વ્યાજ કેવી રીતના શોધવાનું છે તે જો. દરેક હપ્તામાં સમાયેલ વ્યાજ શોધવાનું, એટલે કે બધા હપ્તાના છૂટા છૂટા વ્યાજ શોધવાનું છે. તો કેવી રીતના શોધાય? હા ચાલો બોલ. નહીં જોઈ લો બધા. ચાલો પહેલાં લખવાની કરાર કિંમત 169,000, પછી એમાંથી માઇનસ કરવાનું કરાર વખતે ચૂકવેલ રકમ. યાદ આવી જાય થોડીક વારમાં. કરાર વખતે ચૂકવેલ રકમ કેટલી ચૂકવેલી? 49. બાદ કરીને 12,000. બરાબર? આ મારી શું કહેવાય? બાકી. પછી એમાંથી માઇનસ કરવાનું પ્રથમ હપ્તો કેટલાનો? 40,000નો. બાદ કરીને કેટલા? 80,000. આ મારી શું કહેવાય? બાકી. પછી કયો હપ્તો? બીજો હપ્તો. કેટલા ચૂકવવાના? 40,000. બાદ કરીને કેટલા આવશે? 40,000. એ શું કહેવાય મારી? બાકી. અને છેલ્લો હપ્તો ત્રીજો લખો અથવા તો છેલ્લો હપ્તો. છેલ્લો હપ્તો લખીએ 40,000. લાસ્ટમાં કેટલા થવા જોઈએ? 0. હવે તમને યાદ હોય તો વ્યાજ આ બાકીના પ્રમાણમાં વેચવાનું આવે. યાદ આવ્યું? એટલે આ ટાઈપ બી રિવિઝન થઈ ગયેલી છે, તો ધ્યાન રાખજો. એમ જોવા જઈએ તો બધી જ રિવિઝનમાં આવી ગઈ. કઈ કઈ ટાઈપ હતી? રોકડ કિંમતને વ્યાજ આપેલું હોય તેવો પહેલો જ દાખલો હતો. બરાબર? પછી રોકડ કિંમત નહીં આપેલું હોય ને વ્યાજ આપેલું હોય તેવા તો 2 દાખલા ગણ્યા આપણે. હા ને? એના પછી રોકડ કિંમત વ્યાજ બંને નહીં આપેલું તો પેલું XY વાળી પદ્ધતિ ગણી. અને અત્યારે આવી ગયું પેલું જેમાં રોકડ કિંમત આપેલું છે ને વ્યાજનો દર આપેલો નથી. ક્લિયર થાય આટલું બધાને? આના સિવાય પેલી છેલ્લી ટાઈપ છે મિક્સ દાખલાવાળી, તે તો ડાયરેક્ટ દાખલા જ જોવા પડે, એમાં કોઈ ગેરંટી નહીં મળે કે કંઈ પૂછાય. બરાબર? ચાલો તો અહીંયા મેં લખું 3 બાકી. કેટલા હતા?
અહીંયા લખીએ પહેલાં બાકીઓનું પ્રમાણ. બાકીઓનું પ્રમાણની અંદર 1,20,000 જેમ 80,000 જેમ 40,000. બરાબર. તો આમાંથી આપણે 4 મીંડા કેન્સલ કરીએ તો 12 જેમ 8 જેમ 4. આનાથી બી નાનું કરી શકે તમે, પણ આટલું જ રાખવાનું. બાકીઓનું પ્રમાણ કરતાં આપણે અહીંયા લખીએ વ્યાજનું પ્રમાણ. ખબર પડશે? આ કાઉન્સમાં લખી આપીએ બાકીઓ. ઘૂસી જાય આટલું? હા ને. હવે પેલું વ્યાજ વેચીએ. વ્યાજ છે ટોટલ કેટલું? 30,000. એને કયા પ્રમાણમાં વેચવું આપણે? 12 જેમ 8 જેમ 4. તો અહીંયા લખીએ પ્રથમ હપ્તા વખતનું વ્યાજ, એવી જ રીતના બીજા હપ્તા વખતનું વ્યાજ, અને એવી જ રીતના ત્રીજા હપ્તા વખતનું વ્યાજ. 30,000 ગુણ્યા 12/24, એવી જ રીતના 30,000 ગુણ્યા 8/24 અને 30,000 ગુણ્યા 4/24. 15,000 10 ને 5 10,000 ને 5,000 પૈતો દાખલો. બરાબર. સારું કે આ બી આવી ગયું એટલે ટાઈપ રિપીટ થઈ ગઈ. પૂછવાના? મારી 45 વર્ષની ઉંમરમાં આ સુધી કોઈ સવાલ નહીં પૂછ્યું. અરે મેં તો 23 જ વર્ષ. ચાલો સાફ કરી દેવું. મને તો પેપર આપે મેં તો બધું ગણી જ કાઢું. અથવાવાળું બી ગણી કાઢું ને, તો બી ટાઈમ બચાવો ગોવિંદા. ચાલો નંબર 4. કંઈક ભલતું ભલતું જ પૂછી મૂક્યું. જો તમે પેલું આમનોંધવાળું સ્કીપ કરે તો આ ગણવા પડશે. આ જો નીચેના પૈકી કયા ધંધા માટે સંયુક્ત સાહસ યોગ્ય છે? એટલે એમ કે એવું પણ એ તો પહેલી વખત આવ્યું. આ તો કઈ આવે પણ છોડી હાલા. કેટલું છોડવાના? તું નહીં હાલો રાસમાં. રાસના વિડીયો છે ટોટલી બધા લખી હાલો. બચ્ચા કરે છે ને ગોવિંદા હાથે બિચારો ભોલો ભાલો. ચોથું જો નીચેના પૈકી કયા ધંધા માટે સંયુક્ત સાહસ યોગ્ય છે? સંયુક્ત સાહસ એટલે રાસનો ધંધો. રાસનો ધંધો યાદ કરાવું તમને. 2 માણસ ભેગા મળીને બસ થોડાક ટાઈમ માટે જે ધંધો કરે ને તે રાસનો ધંધો. જેમ કે ફટાકડા વેચે, ઉત્તરાયણમાં પતંગ વેચે, હોળીમાં કલર ને પિચકારી વેચે, હે ને? બરાબર. બંદૂકવાળી તું વાપરતો હે ને? નહીં મમ્મી લઈ જ નહીં આપે તને. તો તેવા બધા ધંધા કયા કહેવાય? સંયુક્ત રાસવાળા અથવા તો સંયુક્ત સાહસવાળા. તે સિવાય જે બી ધંધા એવા છે જે લાંબા ટાઈમ માટે ચાલતા હોય ને તે સંયુક્ત સાહસના ધંધા કહેવાય નહીં. પહેલું જો મકાન બાંધકામનો કરાર. તો મકાન બાંધકામનો કરાર જે છે તે સંયુક્ત સાહસનો કહી શકાય કે નહીં કહી શકાય? કહી શકાય. કેમ? 2 જણ મળે, મકાન બાંધે, પૂરું થઈ ગયું. બરાબર. એટલે પહેલું કહેવાય. તો બાજુમાં ખાલી લખી આપવાનું કે મકાન બાંધકામનો કરાર લખ્યું, બાજુમાં સંયુક્ત સાહસ માટે યોગ્ય છે. ખબર પડે જવાબ કેવી રીતના લખવાનું? ચાલો હવે જ્યાં ચાલો નંબર 2 જોજો. પ્રોવિઝનલ સ્ટોર એટલે? પ્રોવિઝનલ સ્ટોર એટલે કોઈ બી દુકાન માની લો જેમાં સાબુ શેમ્પુ બધું મળ્યા કરતું હોય, એમ કરીને ગોઠવેલું હોય, તો તે સંયુક્ત સાહસમાં છે ચાલે કે નહીં ચાલે? નહીં ચાલે. કેમ કે તો લાંબા ટાઈમ સુધી ચલાવવા પડે. નંબર 3 ફિલ્મ વિતરણનો ધંધો. ચાલે કે નહીં ચાલે? ચાલે. ફિલ્મ વિતરણ એટલે એવું સમજો, ખાલી નાનું એક્ઝામ્પલ કે ટિકિટ વેચતા છે તમે, ટિકિટ વેચાઈ ગઈ, ધંધો પૂરો. હા ને? એટલે આ ચાલે. ધુરંધરની હમણાં ટિકિટ વેચી કાઢે તમે, તમારથી કાંઈ થાય નહીં, છોડો. સ્ટીલ ફેક્ટરી નહીં ચાલે. બસ પતી ગયો દાખલો. છે કંઈ દાડ મારવાનું? હા હું થયું પ્રીત આગળ. નંબર 5 હિસાબી ધોરણ એટલે શું? એ તમે થિયરીમાં મૂકી લેવા. આના આગળના પેપરમાં બી હતું નંબર 5. આજ 6 જો ખાલી જગ્યા પૂરો. બહુ સારામાં સારું કહેવાય. નંબર 1 રોકડ કિંમત પ્લસ વ્યાજ બંને મળીને શું બને? જ્યાં હપ્તો બને. બોલો કોઈ બીજું? કરાર કિંમત બને. શું બને? કરાર કિંમત. એકચ્યુઅલી એ બી સાચી જ છે પણ અહીંયા ખોટી પડી જાય કરે. અને કરાર કિંમતનું સૂત્ર શું છે? રોકડ કિંમત પ્લસ વ્યાજ. હા ને? બિચારી હું કરે એ બી. સાતમું નહીં, એમાં 2 છે ને પાછા. અહીંયા પહેલું લખીએ કરાર કિંમત. કરાર કિંમત માટેના 2 સૂત્રો છે. અત્યારે જ આપણે લખ્યું. એક કરાર વખતે ચૂકવેલ રકમ પ્લસ હપ્તા. બીજું કરાર કિંમત બરાબર રોકડ કિંમત પ્લસ વ્યાજ. તો આ પૂછ્યું છે આપણને. નંબર 2 વર્ષના અંતે ચૂકવેલ વ્યાજ અને ઘસારો ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે. કાં? નફા નુકસાન. ચાલો કંઈક તો હેલ્લું પૂછાયું. જાય નંબર 7 પર. આડત પર વેચવા મોકલેલ માલની પડતર કિંમત 6,000 છે.
આ માલ ભરત્યા કિંમત પર 25% નફો ચડાવીને આડતિયાને વેચવા મોકલ્યો. કયું ચેપ્ટર? આડત માલ. કેટલું જલ્દી ખબર પડી હે તમને, મને નહીં ખબર પડે આટલું ફાસ્ટ. આ માલ ભરત્યા કિંમત પર 25% નફો ચડાવીને વેચવાની સૂચના માલધણીએ આપી, જેના પર આડતિયાને 5% આડત મળશે. આડતની ગણતરી કરો. ખાલી આડત ગણો. તમે એટલો મોટો દાખલો ગણે તેમાં આટલું ચિંદી ગણે ને તે જ ગણી આપવાનું છે બસ. તો ગણી આપો. આડત શેના પર નીકળે? વેચાણ પર. તો પહેલું ટાર્ગેટ શું? વેચાણ શોધવાનું. તો વેચાણ કેવી રીતના શોધવું? વાક્ય વાંચીને. આડત પર વેચવા મોકલેલ માલની પડતર કેટલા રૂપિયા છે? 6000. એટલે આડત પર મોકલેલ માલ 6000. બરાબર. આ માલ ભરત્યા કિંમત પર 25% નફો ચડાવીને આડતિયાને વેચવા મોકલ્યો છે અને પડતર કિંમત આપી 6000 અને પછી એના પર નફો ચડાવવાનો છે. તો પહેલાં એ જ શોધવા પડે આપણે. બરાબર. તો મેં અહીંયા લખું. પહેલાં મેં લખી દે મૂળ કિંમત અથવા આપણે એને શું કહીએ? પડતર કિંમત. પછી એની અંદર પ્લસ શું કરવું આપણે? નફો અથવા તફાવત. અને પછી જે મળે તે કઈ કિંમત? ભરત્યા કિંમત. આપણા પાસે કઈ કિંમત છે? પડતર કિંમત છે. દેખાય? 6000. અને પડતર કિંમત 6000 છે. વાક્ય શું છે તે જો. ભરત્યા કિંમત પર 25%. ભરત્યા કિંમત એટલે આના પર 25% ચડાવવાના છે. જે રકમ નથી તો આપણે શું કરવા પડે? ધારવા પડે. તો આ ભરત્યા કિંમત ધારી લે. હા કે ના? આ 100 આપણે લખ્યું ધારો કે એના 25% એટલે આ 25 થઈ જવાના. 100 ગુણ્યા 25%. તો ઉપર કેટલા બચે? 75. આ 75 મારી કઈ કિંમત? પડતર કિંમત. કાઉન્સમાં લખું ક્વેશ્ચન માર્ક. તો હવે પદ મૂકીએ. 75 પડતર કિંમતે ભરત્યા કિંમત 100 માટે 6000 પડતર કિંમતે ભરત્યા કિંમત કેટલી? 8000. અહીંયા લખીએ 8000. તો આ કેટલા આવી જશે? 2000. અને 8000ના 25% 2000 થવા જોઈએ. આપણે મોટા દાખલામાં આવું નોર્મલ કરતા જ એમ બી. બરાબર. આ મળી ગયું. એ લોકો એમ કીધું કે ભરત્યા કિંમત પર 25% નફો ચડાવીને વેચવાની સૂચના. દેખાય? આગળનું વાક્ય વાંચ્યું મેં. જોજો. ભરત્યા કિંમત પર 25% નફો ચડાવીને વેચવાની સૂચના માલધણીએ આપી, જેના પર આડતિયાને 5% કમિશન મળે. એવું નથી કીધું કે 6000માંથી 5000 માલ જ વેચાયો, 6000માંથી 4000 જ વેચાયો. એનો અર્થ શું થાય? પૂરેપૂરો વેચાઈ ગયો. બરાબર. તો અહીંયા લખું માટે વેચાણ બરાબર ભરત્યા કિંમત પર કાઢવાનું છે. એટલે 8000 ભરત્યા કિંમત પ્લસ કેટલા ટકા? 25% નફો એટલે 10000. 10000 રૂપિયાનું શું થયું? વેચાણ થયું. ક્લિયર થાય આટલું? આ 10000નું જે વેચાણ થયું એના પર કેટલા ટકા આડત આપવાની છે? 5%. માટે આડત બરાબર 10000ના 5%, 500. અને આ તમારો આન્સર. મોટા દાખલામાં ખાલી ચિંદી જેટલું પૂછ્યું ને તેમાં તમે મજા કરી નાખી. પ્રશ્ન 2 પર જાય. ટાઈમ તો બહુ છે. આખું પથે કે એમ. ચાલો ક્વેશ્ચન 2 સ્ટાર્ટ કરીએ. જોઈએ અડધો જ પૈતો અને ટાઈમ પતી ગયો તો બાકી તો તમે હોમવર્ક કરી જ નાખ્યા, મને ખબર. બરાબર ને? હા એમ કે મેહુલ તમારા બધા તરફથી ના કીધું? અરે રે. ચાલો ક્વેશ્ચન 2 આડત માલ જ દેખાતું છે, પણ ક્વેશ્ચન 2ના અથવામાં જો નસીબ સારા એવું લાગે પણ એમાં એ ને બી છે. દેખાય? એની અંદર કંઈક ભાડે ખરીદ પદ્ધતિ દેખાતું છે ને બીની અંદર જાદુ દેખાતું છે. હા ને? તો આડત માલ કરવા જ પડે તમારે કોઈ બી હિસાબે. પણ આ બે બી જોઈ લે. હું મેં બી નહીં જોયેલું પણ મજા આવે ગણવાની. નવી વસ્તુ ગણવાની તો હજુ મજા આવે. ચાલો ક્વેશ્ચન 2. તારીખ 1/4/24ના રોજ વાપીના વિજુએ 500 બેગ્સ 4000ની ભરત્યા કિંમતે કાઉન્સમાં દરેકની પડતર કિંમત 3000 છે સુરતના સ્વામીને આડતથી વેચવા મોકલ્યું. અહીંયાથી ચેપ્ટર ખબર પડી ગયું. ખાતા જોવું લાસ્ટમાં કયું તૈયાર કરવાનું? વિજુના ચોપડે આડત માલ ખાતું અને આડતિયા સ્વામીનું ખાતું તૈયાર કરો. 2 ખાતા તૈયાર કરવાના છે. તો હરકી રીતના વાંચીને મને કહો. ક્વેશ્ચન 2 ગણતા છે આપણે. પહેલાં શું નક્કી કરવાનું? માલધણી કોણ અને આડતિયા કોણ? વિજુ તે માલધણી અને હા હે પ્રભુ વાપીનો વિજુ માલધણી અને સ્વામીની બોલાયા કરે. બોલ્યા તે સંભળાવ્યું નહીં તમને એમ? ચાલો
આડત્ય સ્વામી. લાસ્ટમાં એમ કીધું છે વિજુના ચોપડે. વિજુ એટલે માલધણી. વિજુના ચોપડે જરૂરી ખાતાઓ. તો એ ખાતાઓમાં પહેલાં એ લોકોએ ખાતું કયું તૈયાર કરવા કીધેલું છે? આડતમાલનું ખાતું. અને બીજું આડત્યા સ્વામીનું ખાતું તૈયાર કરવાનું છે. સેમ દાખલા દર વખતે સરખી પ્રોસેસ, બધી ખાલી આંકડા બદલાઈ જાય કરે, મીંડા બદલાઈ જાય કરે, તેમાં તમારું જીવન બદલાઈ જાય કરે. આડત્ય કોણ? સ્વામી. સ્વામીનું ખાતું. ચાલો ફટાફટ સાથ સહકારને સહયોગ આપજો, જલ્દી બતાવીએ. પતી જવા જોઈએ 15 મિનિટમાં. વચ્ચે કંઈ ભારે નીકળી આવ્યું આપણે તો વાંચ્યું નહીં મળે. હા ને, સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીએ. કોનું નામ લઈને? ગોવિંદા શ્રી રાજપૂત આયુષ. તારીખ 1/4/24ના રોજ વાપીના બીજોએ 500 બેગ્સ 4000ની ભરતિયા કિંમતે કાઉન્સમાં દરેકની પડતર કિંમત 3000 છે. સુરતના સ્વામીને આડતથી વેચવા મોકલ્યો. આડતથી વેચવા મોકલ્યો એટલે આડત માલ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. વિગતમાં શું લખવાનું? આડત પર મોકલેલ માલ. કેટલા બેગ્સ મોકલેલા છે? 500 બેગ. એક બેગની અહીંયા કઈ કિંમત લખવાની? પડતર કે ભરતિયા? ભરતિયા. કેટલા રૂપિયા છે ભરતિયા કિંમત? 4000. 4000 ભરતિયા કિંમત 20 લાખ. જો ભરતિયા કિંમત લખી હોય તો તરત જમા બાજુ પર શું લખી દેવાનું? તફાવત. આડત પર મોકલેલ માલના તફાવત ખાતે. કેટલા બેગ્સ? 500 બેગ્સ. કાઉન્સમાં એ લોકોએ કીધું છે કે જેની પડતર કિંમત 3000 છે, ભરતિયા કિંમત 4000 છે. એનો અર્થ એવો થાય કે તફાવત કેટલો? 1000. 5 લાખ છે પહેલું પેરેગ્રાફ. નોર્મલ. તેણે માલ મોકલતા કુલ 25000નો ખર્ચ કર્યો. માલધણીનો ખર્ચો આપણે કોના ખાતે લખીએ? રોકડ સ્લેશ બેંક ખાતે કાઉન્સમાં ખર્ચા. કેટલા રૂપિયાના? 25000. આમાં બી કંઈ ધડ મારવાની હતી. તેણે તારીખ 1/4/24ના રોજ સ્વામી પર 3 લાખની 3 માસના મુદતની હુંડી લખી. કઈ હુંડી? લેણી હુંડી. ક્યાં લખવાની? આડતિયાના ખાતાની જમા બાજુ લેણી હુંડી ખાતે. કેટલાની? 3 લાખની. આ બી નોર્મલ હતું. આગળ જોઈએ. જે આડતિયાએ સ્વીકારી પરત કરી. વિજોએ આ હુંડી તારીખ 4/5/24ના રોજ 12% વાર્ષિક દરે બેંકમાં વટાવેલી હોય તો આડતમાલ ખાતાની ઉધાર બાજુ શું લખવાનું? લેણી હુંડીનો વટાવ. કોપી જ દાખલા આવે, બધી વખતે સેમ એન્ટ્રી આવે, બધું હરખું જ આવે, તે છતાં આપણું ધોવાઈ જ જવાનું. લેણી હુંડી કેટલાની? 3 લાખની. વટાવ કેટલાનો? કેટલા ટકા વટાવ? એમ 12%. મહિના નક્કી કરવા પડે. 1/4/24. 1/4/24 હુંડી લખી. કેટલા માસ માટે? 3 માસ માટે. 3 માસ એટલે 4, 5, 6, 7. 1/7/24 સુધીની તારીખ છે. પણ તમને યાદ હોય તો હુંડીમાં 3 દિવસ છે ને આપે? છૂટના. યાદ છે કે? તો 3 દિવસ છૂટના આપે તો 4/7/24. આ મારી કઈ તારીખ કહેવાય? પાક્યા તારીખ. યાદ છે આવું ગણતા આપણે એટલે કે અમુક હતા અને અમુક નહીં હતા તેવા. ચાલો. ને એણે ક્યારે બેંકમાં વટાવી? 4/5/24. જોજો અહીંયા 4/5/24 વટાવી. 4/7/24 સુધી વટાવી શકતો હતો તો કેટલા મહિના પહેલાં વટાવી? કેટલા મહિના પહેલાં વટાવી? 2 અને 5 થી 6 અને 7. 2 માસ પહેલાં વટાવી તો ગુણ્યા 2/12. 6000. ચાલો નેક્સ્ટ. આ બી નોર્મલ હતું. આડતિયાને તેણે કરેલા વેચાણ પર 5% સામાન્ય અને 2% આસામી આડત આપવાનું છે. કેટલા કોના ટકા કાઢી દેમ? જીયા વેચાણના હમણાં કાં હારા સર તમે વાત કરી. ચાલો વેચાણ આવે ત્યારની વાત. નેક્સ્ટ. સ્વામીએ 31/8/24ના રોજ વેચાણ આંકડો અને લેણી રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. વેચાણ આંકડાની માહિતી નીચે મુજબ છે. નંબર 1, વેચાણ ખર્ચના 10,000 ને ગાડી ભાડાના 12,500 ચૂકવ્યા. આડતિયો ચૂકવ્યો તો આપણે કોના ખાતે લખીએ? આડતિયા ખાતે. એટલે નામ શું છે? સ્વામી ખાતે. કાઉન્સમાં ખર્ચા. બંને ખર્ચા લખી દે. પહેલું કયું? વેચાણ ખર્ચ કેટલું? 10,000. ગાડી ભાડાના કેટલા? ગાડી ભાડું 12,500. બંને મળીને 22,500. આ કયો ખર્ચો? આવર્તક કે બિનઆવર્તક? આ કયો? બિનઆવર્તક. ખબર છે બધાને? ચાલો નેક્સ્ટ. નંબર 2. આની બીજી એન્ટ્રી આપી દે તરત. કઈ બાજુ? સ્વામી ખાતાની જમા બાજુ. વિગતમાં આડત માલ ખાતે કાઉન્સમાં ખર્ચા. કેટલા લખવું? 22,500. નંબર 2. સ્વામીના ગોડાઉનમાં આગ લાગવાથી 10 બેગ નાશ પામી અને વીમા કંપનીએ દાવાના 70% લેખે ચૂકવ્યા. કયું નુકસાન? અસામાન્ય નુકસાન.
અહીંયા લખું મેં અસામાન્ય નુકસાન. અસામાન્ય નુકસાનની ગણતરી કઈ કિંમતે કરવાની? મૂળ કિંમતે. ક્યાં નુકસાન થયું? ગોડાઉનમાં. ગોડાઉનમાં નુકસાન થાય તો કોનો ખર્ચો પ્લસ કરવાનો? આડતિયાનો બી પ્લસ કરવાનો. ચાલો, કેટલા નુકસાન થયું? કેટલા બેગ? 10 બેગ. દેખાય બધાને? 10 બેગનું નુકસાન થયું. મૂળ કિંમત એટલે કે પડતર કિંમત. પડતર કિંમત ઉપર કાઉન્સમાં આપેલી હતી. કેટલા રૂપિયા? 3000. એટલે 30,000 થવાના, બરાબર ને? પ્લસ પહેલાં કોનો ખર્ચો કરીએ? માલધણીનો પ્રમાણસર ખર્ચો. માલધણીએ ટોટલ ખર્ચો કેટલાનો કરેલો છે? 25,000નો. કેટલા બેગ પર? 500 બેગ પર. તો અહીંયા મેં આવું લખું, 500 બેગ પર ખર્ચ 25,000. તો 10 બેગ પર કેટલો? કેટલા? 500 જ. એટલે 30,500 થયા. હવે ગોડાઉનમાં નુકસાન થયેલું છે તો કોનો ખર્ચો પ્લસ કરવાનો? આડતિયાનો બિન આવર્તક ખર્ચો. આડતિયાએ બી કેટલા બેગ પર ખર્ચો કર્યો? 500. 500 બેગ પર એનો બિન આવર્તક ખર્ચો કેટલો કહેવાય? ખાલી 12,500. તો 10 બેગ પર કેટલો? 250. 30,750. આ શું આવ્યું? અસામાન્ય નુકસાન. હજુ વીમા કંપનીએ દાવ મંજૂર કર્યો હશે. કેટલા ટકા? 70%. 21,000. 250. 225. 525 બાદ કરીને 9,225. પરફેક્ટ. વેચ્યું છે એવું કંઈ કીધું નથી? કીધું તો આ શું આવી ગયું? નુકસાન. મેં જ જોઈ લઉં. બસ આટલું જ. ચાલો, અસામાન્ય નુકસાનમાંથી 3 વસ્તુની એન્ટ્રી આપવાની: વેચાણ, નફો નુકસાન અને વીમા કંપની. સૌથી પહેલાં વીમા કંપની આપી દે. આડત માલ ખાતાની કઈ બાજુ? જમા બાજુ. વીમા કંપની ખાતે કેટલા રૂપિયા? 21,525. એના પછી પાણી બિલ. એ શું હે ભાઈ, તરસ લઈ ગઈ હતી. 20 મિનિટે પાણી પીવા કીધું ડૉક્ટરે. પછી મેં કીધું પાણી બહુ મોંઘું, તો એમ કે ડૂબી મરે એમ કે. તો મેં કીધું તેના માટે બી પાણી જ જોઈએ. પછી અમારે કાઢી મૂકો ધક્કા મારીને. ચાલો, વીમા કંપની લખાઈ ગયું. નુકસાન. નુકસાન હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, તો આડત માલ ખાતાની જમા બાજુ. વિગતમાં લખીએ. નફા નુકસાન ખાતે કેટલા રૂપિયા? 9,225. વેચાણની વાત કરી? વેચાણની વાત કરી? તાર નામ હું? નિધિ. તો બ્રિંજલ કેની? બ્રિંજલ. બિંજલ. આટલું હાર્ડ નામ રાખ્યા એટલે તો યાદ નહીં રહે મને. પછી એમ કે સરને નામ યાદ નહીં રહે. નંબર 3, સ્વામીએ 100 બેગ રોકડીથી 4,500 લેખે વેચ્યા. ચાલો, વેચાણની વાત આવે એટલે આડત માલ ખાતાની કઈ બાજુ? જમા બાજુ. વિગતમાં સ્વામી ખાતે કાઉન્સમાં વેચાણ. ચાલો, નંબર 1 કયું વેચાણ? રોકડ વેચાણ. રોકડ વેચાણ માટે ચોખ્ખું કીધું 100 બેગ કેટલામાં વેચ્યા? 4,500 એટલે 45 લાખ કે 4,50,000? 4,50,000. પછી એમાં જ આગળ જાઓ. 240 બેગ 4,800 લેખે બીજુંને ઉધાર વેચ્યું એટલે કયું વેચાણ? ઉધાર વેચાણ. કેટલા બેગ? 240 બેગ. કેટલા લેખે? 4,800. ગુણાકાર કરતા નહીં આવડે. કેટલા? હા, 11,52,000. ચાલો, પછી આગળ વધીએ. 60 બેગ 4,500ની કિંમતે બીજુંની ભલામણથી, તો કયું વેચાણ? ભલામણથી વેચાણ. ચાલો, કેટલા બેગ? 60 બેગ. કેટલાની કિંમત? 4,500. 2,70. 2,70,000. ભલામણથી અને જોખમથી સૂરજને વેચ્યું. બસ પતી ગયું. નંબર 4, બંને ગ્રાહકો નાદાર જાહેર થયા. તેમની પાસેથી 60% લેખે ડિવિડન્ડ મળ્યું. બીજુના ચોપડે આડતમાં. કેટલો હેલ્લો દાખલો છે, હા ને? કે તમને ભારી લાગ્યો? હેલ્લો જ છે ને? અહીંયા તો હેલ્લો લાગે, પણ જ્યારે અમે જાતે ગણીએ ત્યારે પથારી ફેરવાઈએ કે તેમાં તેની શું પ્રોબ્લેમ ખબર? તમે પ્રેક્ટિસ નહીં કરે. અહીંયા જો આવડી જતું હોય ને પેપરમાં નહીં આવડતું હોય ને તો તમારી પ્રેક્ટિસની ખામી કહેવાય. પણ તે તમે થોડી સાંભળે. તમારે તો ખામી કોના પર કાઢવાની હોય? સર પર. ચાલો, ઉધાર વેચ્યું ને ભલામણથી વેચ્યું. પહેલાં જોઈ લે. વેચાણ કર્યું છે આ 11,52,000નું અને આ વેચાણ કર્યું 2,70,000નું. વાક્યમાં શું કીધેલું છે? બંને ગ્રાહકો નાદાર જાહેર થયા. તેમની પાસેથી 60% લેખે ડિવિડન્ડ મળ્યું. બસ, નાદાર ડાયરેક્ટ જ જાહેર થઈ ગયા.
અહીંયા જ રૂપિયો હોતો નહીં અમથા જ ખરીદવા આવી લાગે હા ને -60% ડિવિડન્ડ મળ્યું. $691,200 4,41,800 શું ખબર 1,08,000 હા આ તો થઈ જતું હતું કંઈ નહીં હવે ગભરાવ્યા કેમ કરવાનું ગાલખાત આ જે ગાલખાત છે તેમાં તમારે ચેક કરવાનું આસામી આડત આપી છે ને ઉપર હતું આસામી આડત આપેલી હોય તો ઉધાર વેચાણની ગાલખાત નહીં લખવાની ખાલી કઈ લખવાની ભલામણની કાલે જ કીધો છે કાયદો મેં ચાલો ભલામણની ગાલખાત લખીએ ગાલખાત ધંધા માટે નુકસાન હોય તો આડત માલ ખાતાની ઉધાર બાજુ નામમાં આડતિયાનું નામ સ્વામી ખાતે કાઉન્સમાં ગાલખાત કેટલા લખવાના 1,08,000 અહીંયા ઉધાર બાજુ સ્વામીના ખાતાની જમા બાજુ આડત માલ ખાતે કાઉન્સમાં ગાલખાત 1,08,000 ચાલો ગાલખાત થઈ ગયું આ ટોટલમાં દેવું વેચાણવાળું કેટલા 59 લાખ આટલા બધા નહીં આવે રે આ 4,50,000 જ કેટલા 18,72,000 ચાલો કમિશન આપી લે તરત કમિશન એટલે કે આડત બરાબર છે ને હવે ચાલો ઉધાર બાજુ પર આડત આપીએ આડત બી આડતિયા ખાતે જ લખવાની સ્વામી ખાતે કાઉન્સમાં આડતમાં બે પ્રકારની આડત છે નંબર 1 સામાન્ય આડત શેના પર અપાશે કુલ વેચાણ 18,72,000 કેટલા ટકા આપવા કીધી 5 10 5% કાઢો 93,600 પછી બીજી આપીએ આસામી આડત અપાઈ ઉધાર વેચાણ પર ઉધાર વેચાણ 11,52,000 કેટલા ટકા આપવા કીધી 2% ભિખારી જેવા 23,040 બરાબર મારો ટોટલ 1,06,640 1,06,640 પરફેક્ટ લખ્યું આ શિટ યાર પેલી છે ને દર વખતે ખોટું જ પાડ્યું ચાલો હવે આ બંનેની બીજી એન્ટ્રી આપવાની બાકી છે આ ઉધાર બાજુ સ્વામી ખાતાની જમા બાજુ આડત માલ ખાતે કાઉન્સમાં એ શું છે આડત 1,16,640 પછી આ સ્વામી ખાતે વેચાણ અહીંયા જમા બાજુ છે તો સ્વામી ખાતાની ઉધાર બાજુ વિગતમાં આડત માલ ખાતે કાઉન્સમાં વેચાણ 18,72,000 પૂરો દાખલો આખા સ્ટોક છે ઠારા તમે લોકો છે ને બોલી પડે એટલે અત્યાર સુધી કંઈ હાર્ડ નથી ને જો આવો દાખલો બી પૂછાતો છે એટલે જોઈ લેજો લાસ્ટ વર્ષનું જ પેપર છે આખા સ્ટોક કઈ કિંમતે ગણવાનું ભરતિયા કિંમતે પહેલાં આપણે આખા સ્ટોક જોઈએ કેટલો બચ્યો છે મેં લખી દે મોકલેલ માલની જગ્યાએ શું લખીએ બેગ મોકલેલા ને મોકલેલ બેગ કેટલા 500 પછી રોકડ વેચાણ 100 બેગ ઉધાર વેચાણ 240 બેગ ભલામણથી વેચાણ 60 બેગ બીજું નુકસાન બી થયેલું હતું અહીંયા 10 બેગનું નુકસાન થયું માઇનસ અસામાન્ય નુકસાન 10 બેગ સામાન્ય નુકસાન જેવું તો બેગમાં કંઈ આવે નહીં બેગમાં હું ચેન બગડી જાય જાતે 90 બેગ આ શું આવ્યું આખર સ્ટોક ચાલો અહીંયા લખીએ 90 બેગ ગુણ્યા એની ભરતિયા કિંમત 4,000 ને 3,60,000 પ્લસ કોના ખર્ચા કરીએ માલધણીના પ્રમાણસર ખર્ચા માલધણીએ કેટલા બેગ પર ખર્ચો કર્યો કેટલા 500 બેગ પર એણે ખર્ચો કેટલો કર્યો 25,000 આપણે કેટલા બેગ પર શોધવાનો 90 2,500 4,500 પ્લસ કરીએ આડતિયાના બિન આવર્તક ખર્ચા
આડતથી આઈ બી કેટલા બેગ પર ખર્ચો કર્યો? 500 બેગ પર. એનો બિન આવડતો ખર્ચો કેટલો હતો? 12,500. તો 90 બેગ પર કેટલો? 2,250. જોઈએ ને, કરો પ્લસ. પછી તારીફ કરી દેજો મારી, બસ. ચાલો સીટ યાર, કેટલા? બરાબર ને? ચાલો, આખર સ્ટોક આડત માલ ખાતાની કઈ બાજુ? જમા બાજુ. કેટલા? 3,66,750. એટલે મેં હોશિયારી મારી લીધી, પછી ખોટું પડે તો પછી બહુ અજીબ થઈ જતું એમ. ભૈયા અપમાન કહેવાય એને, અજીબને. આખર સ્ટોક લખ્યું ભરત કિંમતે, તરત ઉધાર બાજુ શું લખી દેવાનું? તફાવત. આડત પર મોકલેલ માલના નહીં આખર સ્ટોકના તફાવત ખાતે. હવે આ તફાવત લખતી વખતે કેટલો આખર સ્ટોક છે? 90 બેગ ગુણ્યા તફાવત કેટલાનો? 1000નો. આવી રીતના કરીને લખવાનું 90,000. હું થયું કમર ગઈ પેલીની? હા, મારતી હતી એટલે તું બદલો લઈ લીધા. બરાબર. ટોટલ માલ લે ને તમે? પતી ગયો ટાઈમ. પેલા આવવાના મારા બીજા બેચવાળા માલ લે ટોટલ. હા ને? છે હેલ્લું છે કે નહીં મળે? શ્રેયા તું જ કે તો. આરો ધ્રુપલ અમથો જ. ઓકે ધ્રુપલ, પેલી આડત માલની સિરીઝ આખી બના.